શું ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને કઈ કઈ જગ્યાએ? અત્યારે આપ જોઈ શકો છો તેમ માંજરપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના જે ગેસ્ટ હાઉસ છે તે આજે ચેક કરવામાં આવ્યા છે અને સમગ્ર શહેરમાં આજે રાત્રે જે નાઇટ ડ્યુટીમાં નીકળેલા તમામ અધિકારીને પોતાના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હોટલ, ધાબા, જે ગેસ્ટ હાઉસ છે, જે લોજ છે, તમામ ચેક કરવામાં આવી રહી છે. તેમાં તમામના આધાર કાર્ડ, આઈડી પ્રૂફ જે પણ લેવામાં આવ્યા છે તે વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે. તેની સાથે સાથે આપણે જે પથિક સોફ્ટવેર વાપરવામાં આવે છે તેમાં જે તમામ ડિટેલ્સ અપલોડ કરવામાં આવેલ છે કે નહીં તે ચેક કરવામાં આવી રહ્યું છે અને જે શંકાસ્પદ ઇસમો જણાય તો તેમને પણ પર્સનલી બોલાવીને જગાડીને તેમની સાથે વાતચીત કરીને તેમના અહીંયા આવવાનો મુલાકાતનો જે પર્પઝ છે તે પૂછવામાં આવી રહ્યું છે અને તેમના વેરઅબાઉટ્સ વિશે પણ ખાતરી કરવામાં આવી રહી છે. સર, જે રીતના અત્યારે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયા પછી સરપ્રાઇઝ આ બીજું ચેકિંગ હાથ ધરવામાં શું આગળ પણ પોલીસ દ્વારા કંઈક બીજી કાર્યવાહી હાથ ધરવામાં આવશે? જે આજે આપને જેમ જાણ છે તે પ્રમાણે જે ઓએનજીસીમાં માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા સિક્યોરિટી ડ્રીલ કરવામાં આવી હતી. જોઈન્ટ ઓપરેશન હતું જે ઓએનજીસીનું અને પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. જોઈન્ટ સિક્યોરિટી ડ્રીલ હતી અને રાત્રિના સમયે અત્યારે હોટેલ, ધાબા અને ગેસ્ટ હાઉસ વગેરે ચેક કરવામાં આવી રહ્યા છે. તે રીતે નિરંતર આ વસ્તુ ચેક કરવામાં આવશે અને અલગ અલગ જગ્યાએ અમે ચેકિંગ અત્યારે હાથ ધર્યું છે. દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ દેશભરમાં પોલીસ વિભાગને હાઈ એલર્ટ પર કરી દેવામાં આવ્યા છે. ત્યારે શહેર પોલીસ દ્વારા પણ સુરક્ષા નિયમોની ચકાસણી કરવામાં આવી રહી છે. વડોદરા શહેર પોલીસના ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા દ્વારા તેમની ટીમને સાથે રાખીને વિસ્તારમાં સમાવિષ્ટી હોટલ, ગેસ્ટ હાઉસમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હોટલમાં રોકાતા પ્રવાસીઓ પાસે તેઓના ઓળખના પુરાવા અને જરૂરી માહિતી હોટલ સંચાલકો દ્વારા એકત્રિત કરવામાં આવે છે કે તેમની પર ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે પોલીસના પ્રાથમિક સોફ્ટવેરમાં પણ ડેટા અપડેટ કરવામાં આવે છે કે કેમ તે પણ તપાસવામાં આવ્યા હતા. કેટલાક હોટલમાં રોકાયેલ પ્રવાસીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
पूरा नाम? कृष्णपाल सिंह बराबर, कहाँ से आए हो? मध्य प्रदेश सेवास। क्या काम? जैसे हम जीआई लेके आए, अपना एंगल थे, जीआई का प्लांट है हमारा, तो उसमें स्टार्ट नहीं किया सर। हाँ। तो उसके लिए हमारा कुछ माल था, वो जीआई करवाना है आईडीसी में। आप जीआईडीसी है ना, कौन सी 51 नंबर प्लांट है, हाँ। उसमें एंगल पत्ती लेके आए थे अपने जीआई कराने के लिए। जीआई कोटिंग करवा दिया, फिर सुबह निकलेंगे। किसके कॉन्टेक्ट से आए? ये सर हमारे में मुकेश जी है, हाँ। उनके कॉन्टेक्ट से कितने दिन हो गए? आए सर, रात को आए थे, कल जाने वाले?